સુરતમાં સિંગણપોર 4 રસ્તા પાસે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજી 1000 જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા। દર્શના જાની સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલય ભારત સરકાર દ્વારા અને જય શિવ સેવા સંસ્થાન તેમજ સુરત ટ્રાફિક પોલીસના સહકારથી સુરત સિંગણપોર 4 રસ્તા કતારગામ ખાતે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 1000 હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ, સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી। વાહન ચાલકો માટે હેલ્મેટનું શું મહત્વ છે, નિયમિત હેલ્મેટ પહેરી આપણી મહામૂલી જિંદગીને સુરક્ષિત રાખી સંદેશ પાઠવી લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને હેલ્મેટ પહેરાવી સેવ લાઈફ અને સેફ લાઈફ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જી નમસ્કાર, હું છું દર્શના જાની, સદસ્ય ખાદ્ય નિગમ મંત્રાલયથી અને ફાઉન્ડર જયશ્રી સેવા સંસ્થાન તરફથી। આજે શું આયોજન કરાયું? આજે અમે 1000 હેલ્મેટનું જાહેર જનતામાં વિતરણ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી અગર અકસ્માત થાય તો માથાને ભાગમાં લાગતી વધારે પડતી ઈજાને આપણે રોકી શકીએ અને અવેરનેસ આપણે લાવી શકીએ કે લોકો હેલ્મેટ પહેરે। કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? આ પ્રોગ્રામમાં આપણા એજ્યુકેશન મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે કતારગામના વિદ્યાર્થીઓને એમના હાથેથી હેલ્મેટ આપ્યા છે। આપણા સુરતના લોકલાડીલા સાંસદ શ્રી મુકેશ દલાલજી ઉપસ્થિત હતા। આપણા સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી હતા અને ધારાસભ્ય ઉત્તર વિધાનસભા અને કતારગામ વિધાનસભા વિનુભાઈ મોરડિયા અને કાંતિભાઈ બલ્લરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થયો છે અને ટ્રાફિક સીપી ચૌધરી સાહેબ અને ડીસીપી વાનાણી સાહેબની હાજરી હતી। શું કહેશો? લોકોને શું મેસેજ આપો? લોકોને મારી એટલી જ નમ્ર નિવેદન છે કે આપ સૌ હેલ્મેટ પહેરો અને હેલ્મેટ પહેરીને બહાર નીકળો। સેવ લાઈફ, સેફ લાઈફ, આપના પરિવાર આપની ચિંતા કરે છે, આને ધ્યાનમાં રાખીને આપ હેલ્મેટ પહેરો।